સુરેન્દ્રનગરના પાટડી ખાતે ગતરોજ ગેસની ગુંગળામણથી બે યુવાનોના મોતનો મામલો સામે આવ્યો છે। જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયા મોત થયા બાદ દલિત સમાજના અને પરિવારજનો દ્વારા લાશ નહીં સ્વીકારવામાં આવી હતી। તંત્ર દ્વારા તમામ જવાબદાર વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવી હતી। દલિત સમાજના લોકો દ્વારા કરેલ માંગણીને અનુસંધાને નગરપાલિકા ચીફ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ કોન્ટ્રાક્ટર ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં પાટડી પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર સંજય પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ઘટના ઉગ્ર બનતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તેમજ લખતર દસાડા ધારાસભ્ય દ્વારા મધ્યસ્થતા કરવામાં આવી। જિલ્લા કલેક્ટર જિલ્લા કેસી સંપત, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા તેમજ ધારાસભ્ય પીકે પરમારની મધ્યસ્થતાથી પરિવારજનોએ બંને યુવક ચિરાગ પાટડિયા અને જયેશ પાટડિયાની લાશને સ્વીકારી હતી। ફરિયાદના અનુસંધાને ધાંગધ્રા ડીવાયએસપી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ગઈકાલ તારીખ 21/1/2025 ના રોજ સવારે કલાક 11 થી 12 ની વચ્ચે પાટડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ડિવિઝન સ્કૂલની પાછળ પમ્પિંગ સ્ટેશનની અંદર પાટડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કુલ 3 કર્મચારીઓ પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરવા માટે ગયેલ હતા। આ દરમિયાન પમ્પિંગ સ્ટેશનની અંદર ગટરમાં રહેલ ગેસની ગુંગળામણના કારણે 3 ઈસમોમાંથી કુલ 2 ઈસમ ચિરાગભાઈ પાટડિયા તથા જયેશભાઈ પાટડિયા નાઓ અવસાન પામેલ અને આ કામે મદદમાં ગયેલ ચેતનભાઈ પાટડિયા હોય તેઓને થોડી ઈજા થયેલ અને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવેલ છે। આ બનાવ અનુસંધાને મરણ જનારના કુટુંબિકાના બળદેવભાઈ પાટડિયાએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદ તથા ચીફ ઓફિસર મૌસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ વિરુદ્ધમાં બીએનએસની કલમ 105, 125, 54 તથા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપેલ છે, જેની આગળની તપાસ અમો ચલાવી રહેલ છે। આ તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે તેમજ તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદનાઓને ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।